તો અત્યારે હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની છે, 30 થી વધુ લોકો ભડતું થયા છે। ત્યારે અત્યારે હાલ મોડા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે, પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પહેલા હર્ષ સંઘવી પહોંચ્યા હતા, મીડિયા સમક્ષ તેઓએ પ્રતિક્રિયા આપી હતી અને તપાસ કરવામાં આવશે તે વાતનું રટણ ફરી એક વખત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું। અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હવે ઘોડા છૂટ્યા પછી તબેલી તાળા મારવાનું શું મતલબ? આ સવાલ અત્યારે હાલ જનતાના મનમાં પણ થઈ રહ્યો હશે, કારણ કે જે ઘટના બની તે માત્ર ને માત્ર કહી શકાય કે બેદરકારી તેની પાછળ જવાબદાર હતી। આ કોઈ અકસ્માત ન હતો, પરંતુ માનવ સર્જિત આ દુર્ઘટના હતી અને જો કદાચ અહીંયા કાળજી રાખવામાં આવી હોત, જો કદાચ પહેલેથી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હોત, જો કદાચ અહીંયા ભ્રષ્ટાચાર ન કરવામાં આવ્યો હોત, જો કદાચ અહીંયા નાણાંની થેલી પર કામ ન થયા હોત, તો આજે આ 33 જિંદગીઓ જે છે તેઓ કહી શકાય કે આજે આગની લપેટમાં હોમાઈ ગઈ છે તે ન હોમાઈ હોત। પરંતુ અત્યારે હાલ તો સીએમ ઘટના સ્થળે પહોંચ્યા છે, કમિશનર પણ સાથે ઉપસ્થિત રહ્યા છે, સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઘટના બની ત્યાર પછી સરકાર તરફથી સહાયની જાહેરાતો કરવામાં આવી, એસઆઈટીની રચના કરી અને તપાસ કરવામાં આવશે તેની બાહેધરી આપવામાં આવી, કોઈને છોડવામાં નહીં આવે તેવી વાત કરવામાં આવી। પરંતુ હવે આ તમામ બાબતનું શું મતલબ રહી જાય છે, જ્યારે કે 33 જિંદગીઓ તો હોમાઈ ગઈ છે અને તે હવે કદાચ ફરીવાર ક્યારેય પરત નથી ફરવાના અને તેમના સ્નેહીજનો તેમનું મોઢું નથી જોઈ શકવાના। પરંતુ હવે જે પ્રમાણે એક પ્રોટોકોલ રહેતો હોય છે તે પ્રમાણે એક પછી એક કહી શકાય, પછી વિપક્ષના નેતા હોય કે સત્તાધારી પક્ષના નેતા હોય તેઓ ઘટના સ્થળે પહોંચતા હોય છે અને જે પણ મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય છે, સ્થિતિનો તાગ મેળવતા હોય છે। અમે એવું નથી કહી રહ્યા કે આમના મનમાં સંવેદના નહીં હોય, પરંતુ એ સંવેદના શું કામની કે જે અગમચેતીના ભાગરૂપે જોવા ન મળે અને આવી ઘટનાઓને બનતા અટકાવી ન શકીએ। આ જ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ, અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, સીએમ તો પહોંચ્યા છે, પરંતુ સીએમમાં પણ કદાચ એક ક્ષમતા નહીં હોય કે જે 33 જિંદગીઓ હોમાઈ ગઈ છે, જીવતા જીવ આ આગની લપેટમાં તેને પાછા લાવી શકે। સંવેદના ચોક્કસથી હશે, પરંતુ એ સંવેદના શું કામની જ્યારે જિંદગીઓ પાછી નથી ફરવાની? જી ચોક્કસથી ધ્વનિ, ગત રાતથી હું અહીંયા રિપોર્ટિંગ કરી રહ્યો છું। 10 વાગ્યાનો સમય હતો, ત્યારથી હું આ ઘટનાને જોઈ રહ્યો છું। જે પરિવારનું રુદન છે તે નથી જોઈ શકાતું। અત્યારે હાલ જે મુખ્યમંત્રી છે તે ઘટનાનો ચિતાર મેળવવા માટે જે ટીઆરપી ગેમ ઝોન આવેલું છે ત્યાં પહોંચ્યા છે। અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રીએ રાત્રે જે ઘટનાનો ચિતાર મેળવ્યો હતો તેમની સાથે તે વાતચીત કરી રહ્યા છે, સાથે મુખ્ય સચિવ પણ તેમની સાથે હાજર જોવા મળી રહ્યા છે। જે એસઆઈટીની ટીમ રચવામાં આવી છે તે એસઆઈટીના સભ્યો પણ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે। જે કાટમાળ છે તે કાટમાળ અહીંયાથી અત્યારે હાલ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક હજી પણ એવી આશંકા સેવવામાં આવી રહી છે કે જે આ કાટમાળ છે તેની અંદર પણ ક્યાંક મૃતદેહ ફસાયેલો હોય કે અંદર બળીને જે ખાક થયેલા મૃતદેહ છે તે પણ ક્યાંક મળી આવે તેવી પણ આશંકા સેવવામાં આવી રહી છે। કારણ કે ગત રાત્રે જ ગૃહમંત્રીએ કહ્યું હતું કે હજી સુધી 1 થી 2 મૃતદેહ છે તે લાપતા જોવા મળી રહ્યા છે। પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરિવારને હજી સુધી મૃતદેહ નથી મળ્યો, એટલે કે કહી શકાય કે તેની પણ આશંકા સેવવામાં આવી રહી છે। મુખ્યમંત્રી અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી રહ્યા છે। હર્ષ સંઘવીએ પણ રાત્રે જ કહ્યું હતું કે 3 વાગ્યાની આસપાસ જે કલેક્ટર ઓફિસ છે ત્યાં આગળ રાજકોટ કલેક્ટર છે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે, રાજકોટ પોલીસ કમિશનર છે સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે, એસઆઈટીના સભ્યો છે તે તમામ લોકો સાથે બેઠક કરી હતી ને બેઠક સવારે 6:30 વાગ્યા સુધી ચાલી હતી। તેમાં જ સમગ્ર જે ઘટના છે તે ઘટનાનો ચિતાર મેળવવામાં આવ્યો હતો। તે ઘટનાની સંદર્ભમાં જે આરોપીઓ છે તે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે તેવું પણ ગૃહમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। પરંતુ સાહેબ, ધરપકડ તો કરી લેશો, પણ જે પ્રકારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જે મૃતક પરિવાર છે તેમને ન્યાય મળવો જોઈએ તે હજી સુધી નથી મળી શકતો। તમે ફક્ત ને ફક્ત અહીંયા કહી શકાય કે સાંત્વના
પાઠવવા આવશે, પરંતુ જે પરિવારનું બાળક ગયું છે, જે પરિવારનો સભ્ય ગયો છે, તે પરિવારને પૂછી જુઓ તેમની પરિસ્થિતિ અત્યારે હાલ શું છે, તે કઈ પરિસ્થિતિમાં તે નીકળી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી ગઈકાલે મીડિયા સાથે વાતચીત કરતા હતા ત્યારે કહ્યું કે અમારા પણ પરિવારના બાળકો છે, તે રીતના જ અમે વર્તન કરી રહ્યા છે. સાહેબ, તમારા પરિવારના બાળકો હોત તો તમે આ રીતનું વર્તન ના કર્યું હોત. મોરબીનો ઝૂલતો પુલ નથી ભૂલાયો, હરણીનો બોટકાંડ નથી ભૂલાયો, ત્યાં આ રાજકોટનું જે ગેમિંગ ઝોન છે તે આ બની ચૂક્યું છે. તો બીજી બાજુ અમદાવાદની જે શ્રેય હોસ્પિટલ હતી, જે કોવિડ કાળમાં આગ લાગી હતી, તો કાંકરિયાની જે વાત કરવામાં તો રાઈડનો જે કાંડ બન્યો હતો, આટલી ઘટનાઓ બની, સરકાર પણ હજી સુધી તમે તસની મસ થવા નથી તૈયાર. એટલે કે તમે કહી રહ્યા છો કે પરિવારને સાંત્વના પાઠવીશું, પરિવારને આશ્વાસન આપીશું, પરિવારને તમારી 4 લાખની સહાયની નથી જરૂર. પરિવારને પોતાનું પરિવારજન પાછું જોઈએ છે, જે મૃતક છે તે પાછું જોઈએ છે, તે તમે નથી આપી શકવાના. તો સરકાર કાયદેસરની કાર્યવાહી કરે. અને બીજી જીએસટીવી અપીલ કરી રહી છે કે જે પ્રકારે આ જે ગેમ ઝોન ઊભું હતું, તે તમામ ગેમ ઝોન છે તે ગેરકાયદેસર રીતે હતું, તેવી પણ વાત સામે આવી રહી છે. જે રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમના દ્વારા પણ ગઈકાલે જે છે તે ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ જે ગેમ ઝોન છે તે ગેરકાયદેસર છે. કોઈ પણ જાતની જે કહેવામાં આવે તો પરવાનગી લેવામાં નથી આવી. એટલે કે બીજી બાજુ સવાલ એ પણ ઊભા થાય છે કે બંછાનિધિ પાણી જે છે તેમને આ એસઆઈટીની જે કમિટી રચવામાં આવી છે તેમાં સભ્ય બનાવે છે, પણ જે સમયે આ ગેમ ઝોન અહીંયા બન્યું હતું તે સમયે બંછાનિધિ પાણી રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા, તેવી પણ વાત સામે આવી રહી છે. એટલે કે કહી શકાય કે ક્યાં જ સિટીની રચના કરવામાં આવી છે તેમાં પણ સવાલ ઉઠતા જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ અહીંયાથી રવાના થઈ રહ્યા છે અને ક્યાંક માહિતી એવી મળી રહી છે કે ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ સિવિલ હોસ્પિટલ જાય, સિવિલ હોસ્પિટલ જે પરિવારજન છે તેની મુલાકાત લે, પરિવારને સાંત્વના પાઠવે, તેવી પણ માહિતી અત્યારે મળી રહી છે. એટલે કે જે પ્રમાણે ત્યાં આગળ અત્યારે હાલ જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે. સીએમનો જે કોન્વે છે તે અત્યારે ગોઠવાઈ ચૂક્યો છે. એટલે કે જે ઘટના સ્થળની મુલાકાત હતી તે સીએમએ ગઈકાલે રાત્રે જ લેવી જોઈતી હતી. તે બહુ હિતાવહ રહેતું, કારણ કે જે ઘટના જે સમયે બની હતી તે સમયે જે પરિવારનું રુદન હતું, જે પરિવારનું દર્દ હતું, તે સીએમએ રાત્રે જોવા આવવું જોઈએ. તેના બદલે સીએમ વહેલી સવારે પહોંચ્યા છે. ગત રાત્રે કહેવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અહીંયા મોકલવામાં આવ્યા હતા. અને બીજી બાજુ વાત કરીએ તો જે પ્રમાણે એસઆઈટીના સભ્યોને પણ ગૃહમંત્રીએ કહ્યું હતું કે રાત્રે કામે લગાડી દેવામાં આવ્યા છે. તમામ સભ્યો રાજકોટમાં હાજર છે અને જે ઘટના સ્થળ છે ત્યાં આગળથી ચિતાર મેળવી રહ્યા છે. અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આપવામાં આવશે. તમામ જે લાગતા વળગતા અધિકારીઓ હશે તે તમામને પોતાની જવાબદારી સોંપવામાં આવી છે. તે જવાબદારી પ્રમાણે તેઓ કામ કરશે અને તે રિપોર્ટ છે તે વહેલી સવાર સુધીમાં સોંપવામાં આવશે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ છે અત્યારે હાલ જે ઘટના સ્થળ છે, ઘટના સ્થળેથી રવાના થતા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે અહીંયાથી સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો સિવિલ હોસ્પિટલમાં જે 30 જેટલા મૃતક પરિવારજન છે તે મૃતક પરિવારજનને મળે, જે પીએમ રૂમ છે તે પીએમ રૂમ ખાતે પણ જાય તેવી સંભાવના જોવા મળી છે. પીએમ રૂમમાં જે મૃતક પરિવારજન બેઠા છે તેને મળશે, સાંત્વના પાઠવે તેવી વાત જાણવા મળી રહી છે. તો બીજી બાજુ જે પ્રમાણે હર્ષ સંઘવીએ રાત્રે કલેક્ટર ઓફિસ ખાતે જે બેઠક કરી હતી, ત્યારબાદ જે બેઠકનો રિપોર્ટ છે તે પણ સીએમને સોંપવામાં આવે અને સીએમ ત્યારબાદ કલેક્ટર ઓફિસ પણ જઈને અધિકારીઓ સાથે બેઠક કરે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. એટલે કે કહી શકાય કે સીએમ અત્યારે હાલ રાજકોટના જે ટીઆરપી ગેમિંગ ઝોન છે ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે અને કદાચ બની શકે તો સિવિલ હોસ્પિટલ અત્યારે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. જી બિલકુલ, સિક્યુરિટીના કાફલા સાથે મોડા પણ સંવેદના વ્યક્ત કરવા પહોંચેલા સીએમ અત્યારે હાલ તો આપણને ટીવી સ્ક્રીન પર જોવા મળ્યા, પરંતુ અત્યારે હાલ સવાલ જનતાના મનમાં પણ એ જ જોવા મળી રહ્યો છે કે જો આ જ રીતે અધિકારીઓએ થોડા સમય પહેલા, છેલ્લા 2 વર્ષથી આ ગેમિંગ ઝોન ચાલી રહ્યું હતું, થોડા સમય પહેલા જો આ રીતે ચકાસણી કરી હોત, સરપ્રાઇઝ વિઝિટ કરી હોત તો કદાચ આ ઘટના ન બની હોત. હવે ઘટના બન્યા પછી જ્યારે આ વિઝિટ કરવામાં આવી રહી છે, સંવેદના દર્શાવવી પડે અને તેઓ કહી શકાય કે ખરાબ અનુભવ પણ કરી રહ્યા હશે. અત્યારે સંવેદના તેમના મનમાં પણ હશે, પરંતુ આનો અર્થ શું રહી જાય છે ધવલ? જ્યારે 33 જિંદગીઓ હવે પાછી નથી આવવાની ત્યારે સિવિલ જશે સીએમ, પણ ત્યાં પણ જે મૃતકોના પરિવારજનો છે તેઓ આખરે સવાલ કરશે કે અમારા વાલ સોયાઓને પાછા લાવો, ત્યારે સીએમ શું જવાબ આપશે એ પણ એક જોવાની બાબત છે.
જી ચોક્કસથી જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે નેતાઓ જે પોતાનું રાજકારણ છે તે કરવા માટે આવી પહોંચતા હોય છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અત્યારે ભાજપ સત્તા ઉપર બેઠું છે એટલે કે ભાજપના નેતાઓ રાજકારણ કરવા માટે આવી પહોંચતા હોય છે. અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે ખૂબ જ હા, ઘટના ખૂબ જ ખરાબ બની છે. સાહેબ, ઘટના તો ખરાબ બની, ઘટના તો કુદરતી બની હતી, પરંતુ તમે જ્યાં ગેમિંગ ઝોન ઊભું ના થવા દીધું હોત તો ઘટના ના બની હોત. અને બીજી વસ્તુ વાત કરવામાં આવે તો 2 વર્ષથી ગેરકાયદેસર રીતે આટલું મોટું ગેમિંગ ઝોન, 3 માળનું ગેમિંગ ઝોન ચાલતું હતું સાહેબ, અને 3 વર્ષ સુધી તમને ખબર નથી કે આટલું મોટું ગેમિંગ ઝોન રાજકોટની અંદર ચાલે છે. જેની ફી 500 રૂપિયા હતી ને વેકેશનની અંદર તેની ફી 99 રૂપિયા કરવામાં આવી, એટલે કે પબ્લિકનો ઘસારો અહીંયા વધે તે માટેની સ્કીમ લાવવામાં આવી હતી ગેમિંગ ઝોનની અંદર. અને ગેમિંગ ઝોનની અંદર સ્કીમ લાવતા જ અહીંયા જે પ્રમાણે માહિતી મળી હતી તે પ્રમાણે 120 જેટલા લોકો છે તે અંદર હાજર હતા, અને ત્યારબાદ એક આગ લાગતા જે લોકો છે તે પોતાની અફરાતફરી મચી હતી ને જે પોતાનો જીવ બચાવવાના જે પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા. સીએમ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ તો જશે, પરિવારને સંવેદના તો પાઠવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા જે અધિકારીઓ છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, તેમને સંવેદના નથી રહી. ક્યાંક તેમના પરિવારજનના કોઈ દીકરા કે દીકરીને થયું હોત ને ત્યારે સંવેદના એમને દેખાતી કે અમારું વાલ સોયું, અમારો મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો છે. 18 થી 20 વર્ષના બાળકો જે અત્યારે હાલ માતા પિતા એક આશા સાથે બેઠા હોય કે દીકરો કમાતો થશે, અમે તેની કમાણી ખાઈશું, અમે તેના જોડે રહીશું અને શાંતિથી જીવન ગુજારીશું, પરંતુ એ દિવસ આ સરકાર જોવા નથી દેતી. મોરબીની અંદર 135 લોકો, હરણીની અંદર બોટકાંડમાં 14 લોકો, અહીંયા 30 જેટલો આંકડો પહોંચી રહ્યો છે. શ્રેય હોસ્પિટલ જ્યારે કોવિડની આગ લાગી તે સમયની વાત કરીએ તો ત્યાં પણ 10થી વધુનો મોતનો આંકડો હતો. ભરૂચની અંદર કોરોનામાં આગ લાગી ત્યારે પણ મોતનો આંકડો આ રીતનો હતો. સાહેબ, ફાયર સેફ્ટીના સાધનો તો નખાવો છો, પરંતુ તેની ચેકિંગ પણ તે રીતે નિયમિત રીતે કરવામાં આવે તો આ તમામ પ્રકારની જે ઘટના છે તે ઘટનાને ગુજરાતમાં થતી બચાવી શકાય. છાશવારે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં છે તે જોવા મળતી હોય છે, એટલે કે અને નિર્દોષ જિંદગીઓ આ ઘટનાઓમાં હોમાતી હોય છે. આ બિચારા છોકરાઓ જે અહીંયા આવ્યા છે, જે 30 લોકોનો આંકડો મળી રહ્યો છે મૃતકનો, તે લોકોને આશા પણ નહીં હોય કે અમે ભરથું બની જઈશું, અંતિમ સંસ્કાર કરવા લાયક તે લોકોની ડેડ બોડી નથી રહી સાહેબ. કાલે જે ડેડ બોડીના જે વિઝ્યુઅલ્સ અમે જોઈ રહ્યા હતા તેની અંદર વાત કરવામાં આવે તો કોથળામાં લઈને આવવામાં આવતા હતા. જે 5 ફૂટની બોડી હતી તે 5 ફૂટની બોડી 3 ફૂટ જેટલી થઈ જતી હતી, ટાયરમાં લપેટાયેલી હતી કોઈ બોડી. એટલે અંતિમ સંસ્કાર પણ જે કહેવામાં આવે તે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તે કરવામાં લાયક બોડી નથી રહી સાહેબ. આટલી ભયાનક આગ અહીંયા હતી પણ સરકારના પેટનું પાણી નથી હલતું. સરકાર સંવેદના વ્યક્ત કરી દીધી, મીડિયામાં વાહવાહી મેળવવા માટે કહી દીધું કે અમને દુઃખ છે, આ છે. સાહેબ, દુઃખ હોત તો તમે રાતે જ આ ઘટના સ્થળે પહોંચ્યા હોત. સાહેબને દુઃખ હતું તો અત્યારે સવારે કેમ પહોંચે, રાતે જ કેમ નહીં, રાતે હર્ષ સંઘવીને કેમ મોકલવામાં આવ્યા? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરવામાં આવ્યું કે ઘટના ખૂબ જ દુઃખદ છે, અમને દુઃખ છે. પણ સાહેબ, દુઃખ હોય તો પણ આવી ઘટનાઓ બને પહેલા બધા ગેમિંગ ઝોન હોય કે પછી કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર ચાલતા ધંધા હોય, શા માટે બંધ નથી કરાવવામાં આવતા? શા માટે તમને હપ્તા મળતા હોય છે અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ ત્યાંથી હપ્તા લેતા હોય છે, પૈસા લેતા હોય છે, તેના કારણેથી આ ધંધા છે તે બંધ નથી કરાવવામાં આવતા? તેનું જ આ મુખ્ય કારણ છે કે જે ભ્રષ્ટાચાર ગુજરાતમાં છાશવારે વધી રહ્યો છે, દિવસે ને દિવસે વધી રહ્યો છે. જે અધિકારીઓ છે તે ભ્રષ્ટ થતા જોવા મળી રહ્યા છે, તેને જ કારણે નિર્દોષ જિંદગીઓ છે તે અત્યારે હાલ હોમાતી હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. જે વાત કરવામાં આવે તો વર્ષમાં 2 વાર આવી મોટી ઘટનાઓમાં નિર્દોષ જિંદગીઓ હોમાતી જોવા મળે છે. 2023ની અંદર વાત કરવામાં આવે તો મોરબીનો ઝૂલતો પુલ થયો, ત્યારબાદ જે પહેલો મહિનો 2024ની શરૂઆત થઈ, પહેલા મહિનામાં જે હરણીમાં બોટ પલટી ગઈ, અને અત્યારે હાલ વાત કરીએ તો અત્યારે આજે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન, એટલે કે જે સમયે પણ જે બોટકાંડ થયો હતો તે સમયે તમામ જગ્યાએ જે શું કહેવામાં આવે કે બોટિંગ છે તે બંધ કરાવવામાં આવ્યું હતું. તે જ રીતે અત્યારે પણ આ ઘટના બની એટલે તમામ જગ્યાના ગેમિંગ ઝોન સરકાર બંધ કરાવશે અને પછી ધીરે ધીરે પરમિશન આપીને તમામ જે ગેમિંગ ઝોન છે તે ચાલુ કરવામાં આવશે, એટલે કે કાયદેસર રીતે અમે ચાલુ કરાવીએ છીએ તેવી વાત કરવામાં આવશે. પરંતુ પૈસા ક્યાંક ને ક્યાંક સરકારના જે ફંડ છે તેની અંદર જતા હોય છે. જી
જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। 99 રૂપિયામાં લોકો મોતને ખરીદી રહ્યા હતા અને ક્યાં ખબર હતી એ માતા પિતાને કે તેઓ પોતાના વાલસોયાને મોત માટે મોકલી રહ્યા છે। માત્ર 99 રૂપિયા અને તેઓ પોતાના મોતને ખરીદતા હોય તે રીતની સ્થિતિ આ દુર્ઘટનાએ તેમને મૂકી દીધા હતા। તે સ્થિતિમાં ત્યારે હવે સીએમ સવારે પહોંચે, રાતે પહોંચે, આવતીકાલે પહોંચે, અત્યારે પહોંચે, તેનો મતલબ શું રહી જાય છે? જ્યારે 30 થી વધુ લોકો આ ઘટનામાં જીવતા જીવ હોમાઈ ગયા છે ત્યારે અહીંયા આપણે સાંભળતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચાર જોવા નથી મળતું, તો પછી આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે? કઈ રીતે આ પ્રકારનો ગેમિંગ ઝોન વર્ષોથી એટલે કે લગભગ 2 વર્ષથી કે જેનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર રીતે આ જે ગેમિંગ ઝોન છે ચાલી રહ્યો હતો। બાંધકામની જો વાત કરીએ તો બાંધકામમાં પણ ત્રુટિ જોવા મળી હતી, કારણ કે એક્ઝિટ ગેટ અને એન્ટ્રી ગેટ બંને કોઈ જ અલગ અલગ જોવા નહોતા મળ્યા। માત્ર એક જ ગેટ હતું જેમાંથી એક્ઝિટ પણ થતી હતી અને એન્ટ્રી પણ થતી હતી। કદાચ જો બંને રસ્તા અલગ હોત તો પણ આટલી જિંદગીઓ કહી શકાય કે જે આપણે જોયું કે જેઓ મોતને ભેટી છે તે આજે આપણી વચ્ચે હોત, પરંતુ દુઃખની વાત એ છે કે હવે આ ઘટના ઘટી ગઈ છે ત્યારે અમે પણ સ્ટુડિયોમાં બેસી, ન્યૂઝ રૂમમાં બેસી અને આ વાત કરી રહ્યા છીએ। પરંતુ આ તંત્રના પેટનું પાણી ખરેખર હલ્યું છે કે પછી માત્ર તેનો ડોળ કરવામાં આવ્યો છે તે પણ એક જોવાની બાબત છે, કારણ કે આ જે ઘટનાનો સિલસિલો છે, આ પ્રકારની ઘટનાઓ જે બની રહી છે તે અટકવાનું નામ નથી લઈ રહી। તક્ષશિલા કાંડ કે જે આજે પણ આપણે નથી ભૂલી શક્યા, આજે પણ એ માતા પિતા પોતાના વાલસોયાને ગુમાવવાનું દુઃખ હજી પણ તે ઓછું તો શું ભૂલી પણ નથી શક્યા, ત્યારે તેને લઈ અને ન્યાયને તેઓ ઝંખી રહ્યા છે। એ ઘટના હજી પણ આજે આપણે ભૂલી નથી શકતા, ત્યારે પરિવારજનોની હાલત શું હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે આપણા માટે પણ। એ ઓછું હતું ત્યાર પછી આપણે જોયું કે મોરબીમાં પણ આ જ પ્રકારની ઘટના બની, વડોદરામાં પણ આ જ પ્રકારની ઘટના બની। આશા હતી કે આવું ફરી કવરેજ અમારે નહીં કરવું પડે, પરંતુ રાજકોટમાં પણ એવું જ બન્યું અને 33 જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ। તો અત્યારે હાલ લગભગ કહી શકાય કે વધારે સમય વીતી ગયો છે, ત્યાર પછી હવે સીએમ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે। પહેલા હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા અને અત્યારે હાલ સીએમ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। તેઓએ આખી સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સવાલ એ છે કે હવે આનાથી શું ફાયદો થવાનો છે?